નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે વડોદરા જિલ્લા અને તાલુકાની સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જ ટિકિટ મળશે કે પછી નેતાઓના સગાવાળાને ટિકિટ અપાશે? શું ભારતીય જનતા પાર્ટીમાં પણ પરિવારવાદ ચાલશે? આ પ્રશ્ન વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હિતેન્દ્ર ખંડવીએ મીડિયા સમક્ષ પૂછ્યો હતો। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે વડોદરા જિલ્લાની અંદર તમે જોઈ શકો છો કે આવતીકાલે મોટી સંખ્યામાં જે લોકોએ ફોર્મ ભર્યા છે વડોદરા તાલુકા અને જિલ્લા માટે। તો સૌથી મહત્ત્વની વાત એ છે કે વડોદરા જિલ્લાના જે પ્રભારી છે ઋત્વિકભાઈ પટેલ એમણે એવી જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તા છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને જેની પાસે 3 તમથી સક્રિય કાર્ડ છે એ લોકોને જ દાવેદારી કરવી અને એમને જ ટિકિટ મળશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઘણા બધા લોકો એ કાલે જોવા મળ્યા હતા કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પણ નથી, સક્રિય કાર્ડ પણ નહોતા અને એ લોકો પાસે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી સાથે કંઈ પણ લેવા દેવા નથી, છતાં પણ આ લોકોએ સેન્સમાં ભાગ લીધો છે। તો હવે જોવાનું એ રહ્યું કે ઋત્વિકભાઈ પટેલ જે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકર્તા છે એમને જ ટિકિટ મળશે, તો હવે જોવાનું એ રહ્યું કે ઋત્વિકભાઈ પટેલની જે વાત છે સંગઠનની, તો એ સંગઠનના કાર્યકર્તાને ટિકિટ મળશે કે પછી નેતાઓના સગાવાલાને અથવા કે એમના માણસોને ટિકિટ મળશે। હવે વડોદરા જિલ્લાનું રાજકારણ ત્યાં જ ગરમાયું છે કે હવે જે લોકોએ ફોર્મ ભર્યા છે સેન્સમાં એવા લોકોએ પણ ફોર્મ ભર્યા છે કે જેને ભારતીય જનતા પાર્ટી સાથે કંઈ લેવા દેવા જ નથી।